પહેલા બહુ મોટો પ્રશ્ન હતો, બહુ દૂર જવું પડે પાણી ભરવા, માથે બેડા ઉપાડીને લાવવા પડે, એમાં વઢકણી હા હોયું 6 બેડા પાણી લાયા હોય ને તો એમ કે આજ તો કંઈ કામ જ નથી કર્યું આને. એટલે માએ દ્રષ્ટિ દોડાવી અને કહ્યું, જુઓ નજીકમાં સરોવર છે, મારી દીકરીને આગે પાણી ભરવા નહીં જવું પડે. ઘણા બધા ફળોના વૃક્ષો અહીંયા છે ને ખાવાનું શોધવા બહુ આગે નહીં જવું પડે. અને બંને જણાએ મા દેવહૂતિની સાથે આશ્રમની અંદર પ્રવેશ કર્યો. એક તરફ સિંહ બેઠો છે અને એક તરફ ગાય બેઠી છે, એક તરફ હરણિયા બેઠા છે. મહારાજ મનુ કહે છે, હવે મને પણ શંકા નથી, દીકરી અહીંયા જ દેવી છે. પરસ્પર વિરોધાભાસી વિરુદ્ધ સ્વભાવના જે જીવો એ એક સાથે જે સ્થળ ઉપર બેઠા હોય ત્યાં કોઈ પરમ તપસ્વી પુરુષ જ હોય. અને જ્યાં ભગવાન કરદમનું મુખ જોયું, ગદગદિત થઈ ગયા છે મનુ મહારાજ અને શત્રુપા મહારાણી.